ગોવર્ધન રાઠોડ સામે મારી જાતને સરેન્ડર કરી દઈશ. હું જાણું છું તમે નક્કી કર્યું છે એટલે હવે તમે પીછેહટ નહીં કરો. આપણે ધાર્યું હોય અને એ ન થાય એને જ નસીબ કહેવાય. અને નસીબમાં જે લખાયું હોય એ તો સ્વીકારવું જ પડે ને. ભગવાન કરે આવનાર મુસીબતોનો સામનો તારે ન કરવો પડે, કારણ કે કાલથી બધું જ બદલાઈ જશે. હું તમારી અર્ધાંગીની છું એટલે તમારા સુખ દુઃખમાં અડધો હક મારો છે. હું તમારી સાથે જ છું. ખરો છે તું પણ ગિરધારી. કોરું રાખે છે ત્યારે તરસે મારે છે અને વરસાવે છે ત્યારે પૂરમાં તાળી જાય છે. વાહ! આપણી કંપનીના સૌથી સિનિયર એન્જિનિયર કનૈયાલાલ કાકા એટલે કે કનૈયાલાલ ભાલચંદ્ર ચોકસી. સ્વભાવે થોડા તીખા, થોડા આખા બોલા અને ચુસ્તપણે સિદ્ધાંતવાદી છે. અને કદાચ એટલા માટે જ મારા પપ્પાએ 30 વર્ષ પહેલા આ કંપની માટે કનૈયાલાલ કાકાની પસંદગી કરી હતી. મારા ફાધરે અંકલ વિશે મને એક કિસ્સો કહ્યો, એ આજે હું તમારી સાથે શેર કરું છું. એકવાર થયું એવું કે આ કંપનીના એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટની શરત ચૂકથી કનૈયાલાલ કાકાની સેલેરીમાં એમની પીએફની રકમ બાદ કરવાની રહી અને એમની સેલેરીમાં વધારેના 1300 રૂપિયા જમા થઈ ગયા. એનો કોઈને ખ્યાલ જ નહોતો. કનૈયાલાલ કાકાએ સામેથી ચાલીને એકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટનો ઉધડો લીધો અને 1300 રૂપિયા ફરી પાછા જમા કરાવ્યા. આ તો એમની ઈમાનદારી અને નિષ્ઠાનો એક નાનકડો નમૂનો. આજે અંકલ આ કંપનીમાંથી રિટાયર થઈ રહ્યા છે. આપણા સૌનું હૈયું ભારે છે. હું અંકલને કહીશ કે એ એમનો પ્રતિભાવ વ્યક્ત કરે. પ્લીઝ અંકલ. પ્રતિભાવમાં તો મારે એટલું જ કહેવાનું, આજથી મારો ભાવ ગગડી ગયો. અરે ભાઈ, અહીંયા ઓફિસમાં બધા મને હાજી હાજી કરતા હતા અને હવે મારે ઘરમાં હાજી હા કરવાનું. પણ જો કે એ વાતનો પણ મને આનંદ જ છે. અત્યાર સુધી સંસારને સેટલ કરવામાં, ફેમિલીને અપગ્રેડ કરવામાં મારી ઉંમરનો ડેટા વાપરતો ગયો. પણ હવે ટોપઅપ કરાવીને મારે માત્ર સંસાર માટે જ નહીં, સમાજ માટે પણ કંઈ કરવું છે. આ રિટાયરમેન્ટની વેળાએ હું તો માત્ર એટલું જ કહીશ કે આજે આપણે છૂટા પડી રહ્યા છીએ, વિખૂટા નથી પડી રહ્યા. આને હું મારી જ કંપની સમજું છું. અને હા, યાદ રાખજો, હા, મારું મન થાય ત્યારે હું અહીંયા આવીશ અને બધાનું સરપ્રાઈઝ ચેકિંગ કરીશ. શું? ધન્યવાદ. હે બંસીધર, આટલા વર્ષો તમે આ કેબિનમાં મારો સાથ આપ્યો છે. હવે ચાલો મારે ઘેર. અહીંયા જેટલી શાંતિ ત્યાં મળશે કે નહીં એની મને પણ ખબર નથી, પણ આપણા બંનેનો સાથ તો અતૂટ રહેવો જોઈએ ને. અને મારી સાથે પણ. અંકલ, જરૂર પડે તમારી સલાહ લેવા માટે હું તમને ફોન કરતો રહીશ. અને જરૂર પડે તમે પણ મને અડધી રાત્રે ફોન કરી જ શકો છો. અરે દીકરા, એમાં શું કહેવાનું? લો અંકલ, આ તમારો પીએફ નો ચેક. આટલું જલ્દી? હા, કેમ? આ નારાયણની સાથે લક્ષ્મી તો હોય જ ને. અંકલ, તમે તો વર્કહોલિક માણસ છો ને આ રિટાયરમેન્ટ પછીની લાઈફ તમને સ્લો કરી દેશે. જરાય નહીં ભાઈ, બિલકુલ નહીં. મને એવી જિંદગી ફાવે જ નહીં ને. હા, કદાચ ઉંમરને લીધે ટાંટિયા સ્લો થઈ જશે, પણ બાકી મારા હૃદયની સ્પીડ તો રેસર બાઇક જેવી હશે. આમ આવ.
શું થયું સાહેબ? 20 રૂપિયા કાઢ. કેમ? 20 રૂપિયા કાઢ. અરે પણ કેમ? ઉભો રહે. જોવે છે હું 20 રૂપિયા કાઢ. હા હા. અરે લો. લાવો સર, ચાવી લાવો, હું જાઉં ને હવે. એ જાવ વાળી, આ 20 રૂપિયા માવો ચૂકાવી દીધો એના છે. અહીંયાથી યુ ટર્ન લેવાની મનાઈ છે. એનો દંડ 2000 રૂપિયા છે. ઈ કાઢ. 2000? હા, સાહેબ કંઈક યાદવી કરો ને. એ મને નહીં, સરકારને કહેવાનું. હાલ હાલ. સાહેબ હું શું કહું છું, આપણે 50 ડન કરીએ ને? એ બોલ કે ના, 99% ડિસ્કાઉન્ટ માંગે. હાલ તારું લાયસન્સ દેખાડ. સર હું શું કહું છું, 500. આને કાંઈ અને હા નીચે બધાની સામે ન દેવાય. હાલો હાલો, વેચી ના થાવ. સાહેબ તમારી યાર એક ફોટો લેવો છે. હું કામ? આ તમે પેલા છોકરાને પકડ્યો ને એટલે. એ તો અમારું કામ છે. કયું કામ? લાંચ લેવાનું? એ કાકા મોઢું સંભાળો. હવે તું તારી નોકરી સંભાળ. આ તમારા જેવા લોકોને લીધે જ દેશ આગળ નથી વધતો. તમે આગળ વધો. હે નહીં વધુ. આ તમે બધા રોકડી કરવા માટે જ આમ સંતાઈને ઉભા રહો છો કા? અરે એ તો દયા ખાઈને જવા દીધો એને. દયા ખાઈને નહીં ભાઈ, મેં મારી નજરે જોયું તો એની પાસેથી 500 રૂપિયાની લાંચ લીધી છે. આખો વિડીયો ઉતાર્યો છે આમાં મેં. હે નહીં? હા. અને હવે હું આ વિડીયો છે ને સોશિયલ મીડિયા પર મૂકીશ. અરે કાકા જવા દો, બાલ બચ્ચા વાળો માણસ હું. એ તો આખું ઇન્ડિયા બાળ બચ્ચા વાળું છે એટલે શું બધા લાંચ લેવા માંડે? હવે આ વિડીયોમાં હું તને ને આરટીઓ ડિપાર્ટમેન્ટ બધાને ટેગ કરીશ. નહીં કાકા જવા દો ને મને. એમ? લાવ પેલા 500 મને આપી દે. તમે મારી પાસે લાંચ માંગો છો? એ ટણપા, એ છોકરાના બાપાને હું ઓળખું છું, એને પાછા દઈ દઈશ. લાવ. હવે તમે કહો છો તો હું દઈ દઉં છું. સરસ. અને જો આ ફાકીના 20 મેં તને માફ કર્યા. હો હા કાકા, તમે ભારે દયાળુ હો. દયાળુ નહીં, કનૈયા લાલ. એ તો રંગ રસીલા છે ને ભારે છે મોજીલા. બધાને ગમી જાય છે એવા છે ગમતીલા. હો એ તો રંગ રસીલા છે ને ભારે છે મોજીલા. બધાને ગમી જાય છે એવા છે ગમતીલા. તદ્દન સાચું બોલે કોઈ આવે ના તોલે. ખુશીઓનો પટારો વધે ખોલે કે બોલો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. કરવાના ધમાલજી જય કનૈયા લાલ કી. હો નોખી નોખી એની જાત રે તો હસમુખાને સાલસ છે. એ મજાના માણસ છે ભાઈ વાહ. ઓ નટખટને તો હાની પૂરા સ્વાભિમાની. ધરતી પર છે બંધો આસમાની કે બોલો જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. કરવાના ધમાલજી જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી, જય કનૈયા લાલ કી. કરવાના ધમાલજી જય કનૈયા લાલ કી. કેમ છો કનૈયાલાલ? બસ મજા. બસ. બાપા. વેલકમ સુસ્વાગતમ. ભલે પધાર્યા કેબીસી. કેબીસી. કનૈયાલાલ ભાલચંદ્ર ચોક. અરે નાના, હજી વિધિ બાકી છે. હવે ચાલો આવો. એક કામ કરજે, આજે જમવામાં ઇડલી બનાવજે. કેમ?
હવે આ શ્રીફળ વધી રહ્યું છે એનું કોપરું કામ આવશે ચટણી બનાવવા. સાવ નાસ્તિક છો નાસ્તિક. ચાલો. પુષ્પા, આસ્તિક કે નાસ્તિક છોડ, મિડલ ક્લાસ માણસ હંમેશા વાસ્તવિક હોય છે. હા આવો બાપુ, આવો આવો. હા, હા. એ પુષ્પા, હા. ઉભી રે, ઉભી રે, ઉભી રે. આ મારા મોહને મારી સાથે ઓફિસમાં 30 વર્ષ વિતાવ્યા. આજે એમને પણ ઘરે લઈ આવ્યો છું. સારું કર્યું. આપણા મંદિરમાં એમની પધરામણી કરો. હા. પધારો. આ હાંડીઓ સાફ જ નથી કરતું કોઈ. શરૂ કર્યું. અરે હા, આજે તમને મોડું કેમ થયું? અચ્છા, રિટાયર્ડ થયા છો એટલે રખડવા નીકળી ગયા છો કેમ? તારી કચકચ ચાલુ થઈ ગઈ. હા અરે ભાઈ, રસ્તામાં એક બખડ જંતર જોવા ઊભો રહી ગયો. ઓહો, અરે એક છોકરો સ્કૂટર વાળો ખુલ્લે આમ પોલીસને લાંચ આપી. બોલો. તો તમે એને એ લાંબુ લેક્ચર આપ્યું હશે. એ તો સ્કૂટર ઉપર ઉડી ગયો, પણ મેં પોલીસને લેક્ચર આપ્યું. હાય હાય. હવે એમાં હાય હાય શું? અરે તમે બધા કાયદા પાડો છો ને, તો બસ લપ મૂકો ને. બસ બસ બસ, મને આ એટીટ્યુડ સામે જ વાંધો છે. પુષ્પા, આ દેશના કાયદા અને ન્યાય બધા માટે એક સરખા છે. એટલે મેં શું એ કર્યું? છોકરાનો પીછો કર્યો. હા, ને અત્યારે એના જ ઘરે બેઠો છું. શું? હેપી રિટાયરમેન્ટ પપ્પા. અરે વાહ, બહુ. આ જ હતો એ છોકરો. હે? હા, મિહિર? પોલીસને છડે ચોક લાંચ આપો છો તમે? ના ના પાડે તો દઈ ખોલ હમણાં. મારી પાસે વિડીયો શૂટિંગ છે, બતાવું તને? એકચ્યુઅલી મને મોડું થતું હતું. હા. તમે આવો એ પેલા મારે આ કેક લઈને આવું હતું એટલે. તું છે ને બાબા, તમે બસ કરો, બસ કરો. ભાઈ, આ છોડો, આ બધું છોડો. મારી પરી ક્યાં છે આખી વાતમાં? આ રહી તમારી પરી. હે, દીકરી મારી. આ શું લઈ આવી? તમારી માટે એક સરપ્રાઈઝ છે. ઓ, સરપ્રાઈઝ. ઓહો, શું છે? શું? બોલો. હા, હા. ફેન્ટાસ્ટિક દીકરા, ફેન્ટાસ્ટિક. વાહ. ચલો, મને ખબર જ નહીં હું આટલો હેન્ડસમ લાગુ છું. હે, ખોટી ઉતાવળ કરી. પપ્પા, તમે જાણો છો આ પેઇન્ટિંગની ખાસિયત શું છે? આ પેઇન્ટિંગની ખાસિયત એ છે કે તે બનાવ્યું છે. હા. ઓ હેલો પપ્પા. પપ્પા, હું તમારા માટે મહા મહેનતે કેક લાવ્યો છું. ક્યારેક મારા પણ વખાણ કરો. ઓ, મારો બેટો ચૂપ કરે ને. વખાણ પછી હા. પપ્પા, પેલા એક સેલ્ફી થઈ જાય. 1 2 3 સ્માઈલ. આ પંખો છે ને, અમે અમારા લગ્ન વખતે લીધેલો. એટલે જ હવે એ પણ ખખડી ગયો છે. આ પણ વચ્ચે શું કામ ઘુસાડ્યું? તમે રિપેર કરો ને જલ્દી. હા, ખખડી તું કઈ છે? શું કરો છો? અરે, શાંતિ રાખ તું. આ ઇન્ડિયાની દરેક આઈટમને આમ 2-4 વાર ઠકારો ને પછી જ ચાલુ થાય. હે ને? સોરી. જા મારા બાપ. જો તો ચેક કરજો. હા. જક્કી છે સાલો તારા જેવો. પેલો તો ધીમો ધીમો ચાલતો હતો, હવે તો તમડકો બંધ જ થઈ ગયો. શાંતિ રાખ, એને ભાનમાં આવવા દે. પંખા? હા, જોજે. હા, હવે જો 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 ચાલુ કર. देखा, और ये कन्हैयालाल की टेक्नोलॉजी से पंखा हो गया चालू. ને તું ડોબી, ના ના, મને કહેતી હતી ઇલેક્ટ્રિશિયન ને બોલાવો. અરે 250 રૂપિયા લઈ જાય. બચાવે અને 250. ચાલો, સરસ. હવે એક સરસ ગરમ મસાલા વાળી ચા પીવડાવ. આ સારું સ્કૂટરનું સ્ટેન્ડ બગડી ગયું છે. આખું સ્કૂટર જ ખોલી નાખું છું. મારે હવે નાસામાં એડવાઇઝર તરીકે જોડાઈ જવું જોઈએ. એક હથોડીનું રોકેટ આકાશમાં. એ મમ્મી, વોટ વોઝ ધેટ? આ પંખો ચાલુ હતો તો મને વાયર કાઢવાનું શું કામ કીધું? અત્યારે જતા જતા તારા પપ્પા શું ભૂલી ગયા? 250 રૂપિયા બચાવે. સો વોટ? અને એ બોલતી વખતે એમના ચહેરા પર જે ચમક હતી ને, એ જોઈને મને બહુ મજા પડી ગઈ. જો મીર, તારા પપ્પા ભલે નોકરીમાંથી રિટાયર થયા હોય, પણ હું નથી ઈચ્છતી કે એ મનથી ક્યારે પણ રિટાયર થાય. ને દીકરા, મિડલ ક્લાસ માણસ પૈસા કમાઈને એટલો ખુશ નથી થતો જેટલો એ પૈસા બચાવીને ખુશ થાય છે. હે પુષ્પા,
આહાહા. ચાલે છે ને ટનાટન. પપ્પા જુઓ કેવી લાગુ છું રાણી જેવી લાગે છે મારી દીકરી. ભાઈ વાહ 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 કેવું પડે હે? બેટા આજે અરીસામાં નહીં જોતી, કેમ કદાચ તને તારી નજર લાગી જશે. એ શું વાત છે? આ પીઠીની વિધિ છે એટલા પહેર્યું પીળા કલરનું? હા પણ મને તો ગરબાની બહુ જ જલ્દી છે બેટા એમ બોલ કે ગરબાને તને જોવાની ઉતાવળ છે. પપ્પા એક સેકન્ડ હારિયા બોલ હા બસ હું નીકળું જ છું. નીકળી ગઈ બાપા નીકળી ગઈ. સાંભળને મિહિર તું મને ચોકલેટ સુધી ડ્રોપ કરી દે પ્લીઝ. એ નવાલી મૂકી આય જા. પપ્પા હું જાઉં છું ઓકે બાય બાય સાચવીને જજે હા. બાય બેટા, બાય પછી ફોન કરજે હા. હા કેટલી મીઠડી છે ને આપણી જ્યોતિ. હમ પણ હજી એને માટે યોગ્ય મૂર્તિઓ નથી મળતો. અરે મળી જશે, તમે ચિંતા નહીં કરો. આપણે પ્રયત્ન કરી રહ્યા છે ને, બહુ સરસ છોકરો મળશે. હા પણ ક્યારે મળશે? અરે 30 વર્ષની થશે. તમને તમારા મોહન પર ભરોસો નથી? અરે એની જ કૃપાથી આપણા ઘરમાં બહુ જલ્દી શરણાઈ વાગવાની છે. તમારે જવાનું નથી બેંકમાં? અરે હા હું ભૂલી જ ગયો. હા તો પછી તૈયાર થાવ. ચાલો, નાવા આવું છું. હા, ક્યાં જાઓ છો એવી રીતે? પણ તું ધમાલ એવી કરે ને માણસ આમ જ નીકળી જાય. હા. અને સાંભળો, પોલીસ સ્ટાફ છું, નડિયાદથી આવતા આવતા સામાન લેતા આવજો, ભૂલતા નહીં. એ જુવાન હા આપણી કેબીસી બનાય. એ ગાડી બનાવું સાહેબ. જય ગુરુદેવ. એ રામ રામ. જગદીશભાઈ અરે કેમ છો સર? આનંદમાં? બસ બસ સરસ મજામાં. સરસ. આરતીબેન અરે કનૈયાલાલભાઈ આવો શું ખબર બસ ખબરમાં જુઓ આ ચેક ડિપોઝિટ કરવાનો. અરે વાહ હમ પીએફ નો ચેક આવી ગયો હા 30,650. આરતીબેન, જી કનૈયાલાલભાઈ જો રિટાયરમેન્ટની મીઠાઈ લઈને ના આવ્યા હોય ને તો એમનો ચેક સ્વીકારવાનો નથી. અરે મેનેજર સાહેબની વાત તો સાચી છે. કનૈયાલાલભાઈ મીઠાઈ ક્યાં છે? અરે ભાઈ 2 દિવસ પછી આખા સ્ટાફ માટે કિલોનું પેકેટ લઈ આવે. હા. બરાબર? હા પ્રોમિસ અરે આરતીબેન, કનૈયાલાલભાઈનું પ્રોમિસ એટલે પ્રાણ જાય પર વચન ન જાય, બરાબર ને? અરે વોરા સાહેબ 10 કિલો મીઠાઈ માટે પ્રાણ શું કામ આપી દો? કનૈયાલાલભાઈ આ તમારી સ્લીપ હા થેન્ક યુ. ચાલો મળીએ સાહેબ. મળી. હાજી. આવો. ઉચકાશે ને? અરે એ ઉચકાશે વાળી તું કહેતી હોય તો તને ઉચકી દે. અરે જ્યોતિ જ્યોતિ શું થયું બેટા? કેમ રડે છે? જ્યોતિ શું જ્યોતિ શું થયું? શું દીકરા? હા કેમ રડે છે? શું થયું બેટા? શું થયું? કઈ નહીં અરે શું કઈ નહીં પડતું? આને તું પૂછ આ શું વાત શું છે? શું વાત છે? આમ રણની ચૂપ. તારા પપ્પાને કે શું થયું? પપ્પા હા બેટા પપ્પા પ્લીઝ પપ્પા સેવા દો પપ્પા. અરે ચલો પપ્પા પ્લીઝ પપ્પા પ્લીઝ. બંધ કર. કોકિલાબેન મારી દીકરીની માફી માંગો. પપ્પા શું? તમે બેરા છો? મારી દીકરી જ્યોતિની માફી માંગો. તમે બધાની વચ્ચે એને અડધૂત કરીને કહ્યું કે છોકરી તને મંગળ છે. હા તે મંગળ છે જ. અને હું શું કામ માફી માંગુ? મેં જે કીધું ને તે સાચું જ છે. અરે સવાલ સાચા ખોટાનો નથી. સવાલ મારી જ્યોતિની ગરિમાનો છે. અરે તમે જાહેરમાં એનું અપમાન કર્યું આ છોકરીનું. અરે કુંડલીના ગ્રહો તો ઈશ્વરની દેન હોય છે.
પણ બાળકોનો ઉછેર અને એના સંસ્કાર એના મા બાપની દેન હોય છે. મને તો ખાતરી જ છે મારી જ્યોતિ એના નામ પ્રમાણે જે ઘરમાં જશે ને એ ઘરને ઉજાળશે. હું તો નસીબદાર છું કે આ પરણીને તમારા ઘરમાં નથી આવી. કનૈયાભાઈ જવા દો, એ બધું ભૂલી જાઓ. નહીં કોકિલાબેન, તમારે મારી દીકરીને સોરી કહેવું જ પડશે. પપ્પા રહેવા દો. મારી સામે શું જુએ છે? બોલ. સોરી જ્યોતિ. ચાલ બેટા બેસ. વગાડ. એ પુષ્પા, હા બોલો. આ લે કમ્પ્લીટ. અરે વાહ. હવે આ કુકર મારે બદલે તને જોઈને સીટી વગાડશે. એમાં જ રાજી રહેજે. અરે સીટી બીટી છોડો. ગઈકાલે તો તમે કોકિલાબેનની બેન્ડ વગાડી દીધી હતી કે? बेटी से बात करने से पहले उसके बाप से बात कर. मेरे जवान. કનૈયાલાલભાઈ, હું હિના ત્રિવેદી. ગઈકાલે અંબાલાલની પોળમાં તમે આવ્યા હતા ને, ત્યારે હું પણ ત્યાં હતી. તમે ત્યાં કેમ ઊભા છો? આવો અંદર આવો, બેસો. પપ્પા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હેલો બેટા. હેલો હેલો આંટી. પપ્પા ગોઈ, બહુ જ લેટ થાય છે. બાય बाय बाय. બાય. બેસો બેસો. રોજ મોડી પડે. તમને તમારી દીકરી માટે લાગણી અને ગર્વ છે એ મને બહુ ગમ્યું. એટલે બેન તમે આટલું કહેવા માટે ઘર સુધી આવ્યા? વોટ્સએપ કરી દેવો તો. નંબર આપો. શું કરો છો? તમારા હસબન્ડ કોમેડી પણ છે. હા, બહુ જ. એકચ્યુઅલી હું તમને એમ કહેવા આવી હતી કે જ્યોતિ જેવી દેખાવડી અને સંસ્કારી દીકરી જો અમારા ફેમિલીમાં આવે તો. તમારા દીકરાને મંગળ છે? ના ના, મારા ભત્રીજા નમનની કુંડળીમાં મંગળ છે. ઓહ, અચ્છા. જો તમને વાંધો ન હોય તો જ્યોતિ અને નમનની મીટિંગ ફિક્સ કરી દઈએ. હા હા, છોકરા છોકરી એકબીજાને પસંદ પડી જાય તો અમને શું વાંધો હોય, બરાબર હે ને? હા હા જ તો. તો આવતા અઠવાડિયે મીટિંગ ફિક્સ કરી દઈએ. હા હા. અરે હિનાબેન, આવતા અઠવાડિયે શું કામ? હું તો કહું છું આવતીકાલે જ ગોઠવો. હા, પેલું કે છે ને શું મઠ ચટણી પટ ક્યાં ચટમંગની પટ પ્યા. બસ ક્યાં નહીં પ્યા. બસ બસ બસ, આર્યન કાફે. અચ્છા. બેટા, મેં કહ્યું છે બધું યાદ રાખજે. હા, જો એના હોઠ કાળા હોય ને તો એ સિગરેટ પીએ છે, દાંત ઉપર ડાઘા હોય તો ગુટકા ખાય છે, આંખ નીચે કુંડાળા હોય તો દારૂ પીએ છે. અને બસ 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 પપ્પા, હું પેશન્ટને નહીં મૂર્તિયાને મળવા જાઉં છું. સોરી ઓલ ધ બેસ્ટ. જા 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 જા. હાય જ્યોતિ. નમન. હાય જ્યોતિ. હાય, પ્લીઝ સિટ. હોટ કોફી. 1/2. ફર્સ્ટ મીટિંગમાં જ 1/2. અચ્છા, પ્રેમ વધે એટલે? ના ના, હા તો પૈસા બચે એટલે. અરે પણ પૈસા હું આપવાનો છું ને. કોઈ પણ આપે, પણ ખોટા તો ના જ વપરાય ને. કેમ, તમે આવું નથી માનતા? ઓ કાકા, હા. પોલીસ પકડશે. શું કામ? અહીંયા ઊભા ઊભા છોકરીઓ જુઓ છો? અબે છોકરી નથી જોતો યાર. અચ્છા, તો છોકરાઓ જુઓ છો? મારી દીકરીએ છોકરાને મળવા આવી છે. અચ્છા, તું એને રંગે હાથ પકડવી છે? અલ્યા ભાઈ, તું લમણા નહીં લે ને યાર. તું જા, તારું કામ કર, નીકળ. બાકી વિચાર તારા સરસ છે, ગમ્યા મને. મારા નહીં, મારા પપ્પાના વિચારો છે. બાય ધ વે, તારો ડ્રીમ હસબન્ડ કેવો હોવો જોઈએ? મારા પપ્પા જેવો.
60 વર્ષનો? પપ્પા જેવડો નહીં, પપ્પા જેવો. ઓહ, મહેનતુ અને ઈમાનદાર. વાહ, શું થોટ્સ છે તારા. આપણું ચોર જામશે. હા, પણ મારી લાઈફમાં મારા પપ્પાની જગ્યા કોઈ નહીં લઈ શકે. મારો બીજો નંબર તો આવશે ને? કદાચ. ઓહ, સોરી, એક્સક્યુઝ મી, સોરી. હેલો. હા અંકલ. હા પપ્પા ઓફિસ જ છે, એમને કોલ કરો. હા, ઓકે. પ્લીઝ પ્લીઝ ખાઓ, ને તો સાંજે મારે એકલાય આ બધું પૂરું કરવું પડશે. શું બોલો છો તમે? આમને છે ને દરેક વાતમાં ટિખડ કરવાની ટેવ છે. હા, ગમ્યો અમને એમનો રમૂજી સ્વભાવ ગમ્યો. એવું છે તો દીકરીની સાથે મને લઈ જાઓ. ગરવે ભાઈ. કમાલ છો. ના પણ સાચું કહું તમને, મારી જ્યોતિનો સ્વભાવ પણ મારા જેવો છે. મારી ગેરંટી છે તમારા પરિવારને હસતો રમતો રાખશે. હા. અરે આજે સવારની જ વાત કરું તમને. અરે ભાઈ હું તૈયાર થયો, વ્હાઈટ પેન્ટ ને યલો શર્ટ પહેરીને નીકળતો તો મને કે પપ્પા ઉભારો, બદલી નાખો કપડાં. મેં કહ્યું શું થયું? તો મને કે આમાં દાળ ભાત જેવા લાગો છો. દાળ ભાત જેવા. શું પપ્પા, હું આવું બોલી જ નથી. એવું બધું કેવું પડે યાર. બરફી પર વરખ લગાડવું પડે તો જ માર્કેટિંગ થાય. આ નમન છે ને એ અમારો એકનો એક દીકરો છે, એટલે અમારી ઈચ્છા છે કે આ લગ્ન પ્રસંગ ધામધૂમથી થાય. બસ. મુક્તાબેન, જ્યોતિ પણ અમારી એકની એક દીકરી છે. વટ પાડી દેવો છે, હે ને? કનૈયાલાલ તમે કેમ કઈ બોલ્યા નહીં? આમાં શું બોલે, સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવી ગયું એટલે આપણે શું. પણ પપ્પા મારા લગ્ન માટે પણ થોડું બચાવજો હો. જરૂર નથી, તને ઘર જમાઈ બનાવવાના છીએ. કનૈયાલાલભાઈ, જેવું લગ્નનું મુહૂર્ત નક્કી થાય એટલે આપણે સૌ ફરીથી આ રીતે જ મોજ મજા કરવા ભેગા થઈએ. એકદમ બરાબર. તો બોલો ગિરિરાજ ધરણ કી જય. લે ભાઈ તું અહીંયા લાઈટ આપ. અંસાડી ચાલુ છે. શું? એટલે અંસાડીના ઘરની લાઈટ ચાલુ છે. આપણી જ ગઈ. આ views તો બરાબર છે. એક વાત તો હું ના પાડીશ તોય તું તો કહેવાની જ છે. બોલ. આજના તમારા રાશિ ભવિષ્યમાં તમને શોક લાગશે એવી ભવિષ્યવાણી છે. લે ગુંદી, એટલે તું મારી પાસે આ views નખાવે? અરે ના ના, શું તમે? નાખો નાખો, ફ્યુઝ નાખો જલ્દી. ઉભી રે ભાઈ, તું મને અરે સીધા ઉભા રહો. અરે શું સીધા ઉભા રહો? સીધા એક મિનિટ. કોનો ફોન? ધીરજભાઈનો ફોન છે. દઈભાઈ, હા વાત કરું છું. હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? એ બાથરૂમમાં છે. શું શું વાત છે? કેમ? હા હા હા, આવી જઈશું. હા ભલે. જય શ્રી કૃષ્ણ. હા, શું થયું? હા, કાલે સવારે આપણને અર્જન્ટ વડોદરા બોલાવ્યા છે એમણે. અરે પણ શું કામ? પૂછ્યું મેં, એમણે કહ્યું સાથે મળીને ડિસ્કસ કરશું. વાત સિરિયસ છે. સિરિયસ વાત? વાત થોડી સિરિયસ છે. અમારા મહારાજ તમને કહેશે. કનૈયાલાલજી, શુક્લ પક્ષ પૂર્ણ થતાની સાથે જ જ્યોતિની કુંડળીમાં મહાદશા શરૂ થાય છે ને શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ મહાદશાની અંદર જ્યોતિના લગ્ન કરવા અયોગ્ય છે. એ કેટલા દિવસ ચાલ્યા મહાદશા? દિવસ નહીં, 7 વર્ષ. 7 વર્ષ? જી, અને એટલે જ આવતા 20 દિવસની અંદર જો જ્યોતિના લગ્ન ના થયા તો આગલા 7 વર્ષ સુધી કોઈ સારો યોગ જ નથી. અને તે છતાં 20 દિવસ પછી આવતા 7 વર્ષમાં ક્યારે પણ જ્યોતિના લગ્ન થયા તો તેના જીવનમાં બહુ મોટા પ્રોબ્લેમ આવી શકે છે. કશુંક અઘટિત થઈ શકે છે. હા, શું બોલો છો તમે? હું તો એ જ કહું છું જે કુંડળીમાં લખ્યું છે. આ ભદ્રેશભાઈ અમારા ગુરુગોર છે. અમે હંમેશા એમની સલાહ મુજબ જ બધું કરીએ છીએ. બરાબર છે. અને અમે 20 દિવસમાં લગ્ન કરવા માટે તૈયાર છીએ, કારણ કે જ્યોતિ જેવી ગુણવાન દીકરી અમે ગુમાવવા નથી માંગતા.
ધીરજભાઈ, જ્યોતિ અને નમનના લગ્ન મહાદશા શરૂ થાય એ પહેલાં જ થઈ જશે. અમારી આ છે. તો પછી આજે 15મી તારીખ છે. આવતા મહિનાની 3જી તારીખ રવિવારે એટલે કે સાતમના દિવસે લગ્ન માટે શ્રેષ્ઠ મુહૂર્ત છે. ના, તો આપણે આ મુહૂર્ત ગુમાવવું નથી. આપણે થોડી વધારે દોડાદોડ કરી લઈશું. ધીરજભાઈ, તમે 3જી તારીખે જાન લઈને પહોંચી જજો. તો કરો કંકુના. અરે સાંભળો, આ અવાજ ઓછો કરો ને, કઈ સંભળાતું નથી. ટીવીમાં શું ચાલે છે? પ્લીઝ. એ ધીમે કહું છું, ધીમે. એટલે ભાઈ, આજે તારું ટીવી નથી કે આનું વોલ્યુમ ઓછું થાય? અરે મારું કુકિંગ શું ચાલે છે? બંધ કર. બંધ કર. ને પુષ્પાડી, તું આ તારા કુકિંગ શો જોવાનું બંધ કર. अरे केर वर्तावे छो तो मारा ऊपर. ये उस्मान, तेरे को मालूम है यार, ये वो कुकिंग शो देख के क्या क्या खतरे करती है मेरे पे. परसों इसने चाइनीज दाल ढोकली बनाई. मतलब क्या? वो दाल के अंदर इतना बड़ा गट्ठा नूडल्स का डाल दिया. बोल. अरे फाइन बनी थी, एकदम फाइन बनी थी दाल ढोकली. हाँ. अबे फाइन वाली तू जाने अंदर जा. चालू कर भाई, तू ये चालू कर. मेरी घरवाली भी ऐसी है. एक बार मटर की बासुंदी खिलाई थी. बोलो बोलो. अब अभी तू ये मटर और ये कटर चालू कर. हाँ. हाँ. लो, दो बार हो गया? हाँ. मैं चलता हूँ. ओ भाई, तू किधर जा रहा है? ढाबे पे चल, उधर एक नल है ना, उसमें पानी नहीं आता है, जरा देख ले. देखो कन्हैया भाई, मुझे सिद्धपुर जाना है. आपका नल का फोटो है ना, व्हाट्सएप कर देना. पानी नहीं आ रहा है, वो नल का फोटो मैं तेरे को भेजूं? और तेरे को सिद्धपुर जाना है ना, तो तू जा, लेकिन तेरा सामान और ये कटर यहाँ छोड़ के जा. क्यों? जो तेरा सामान इधर होएगा ना, तू अफेड़ा इधर आएगा. એ સાંભળો તો જલ્દી અંદર આવો, જલ્દી. શું થયું? અને એટલે જ સુરક્ષા કોઓપરેટિવ બેંકની શું બહાર થયું? શું કોઈ નવી રેસીપી જોઈ? સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુરક્ષા કોઓપરેટિવ બેંકની રાજકોટ કાલાવાડ રોડની બ્રાન્ચમાં થયો છે મોટો આપણી બેંક છે. ફ્રોડ. સુનિલ ધનાનીએ બેંકમાંથી લીધી હતી 100 કરોડની લોન, જે પરત કર્યા વિના વિદેશ ફરાર થઈ ગયા છે, જેથી બેંક પર આવી ગઈ છે મોટી આફત. આરબીઆઈની ગાઈડલાઈન પ્રમાણે હવેથી દરેક કસ્ટમર બેંકમાંથી રોજના માત્ર ને માત્ર 1500 રૂપિયા જ ઉપાડી શકશે. અમારી ટીમ સુનિલ ધનાની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી. પણ તેમના ઘરની બહાર બહુ જ ભારી માત્રામાં સિક્યોરિટી છે, જેથી ગ્રાહકોમાં ભયનો માહોલ વધી ગયો છે. તો ચાલો હવે વાત કરીએ અમારા સંવાદદાતા સાથે. તો સુરેશ, ત્યાં લોકોનું શું કહેવું છે? બેંક અને પ્રશાસન આ વિશે શું કરી રહી છે? સુનિલ ધનાની ક્યાં છે એ વિશે કોઈ જાણકારી મળી? અરે સાંભળો. અરે શાંતિ રાખો, શાંતિ રાખો, મને બોલવા દો. એમ નહીં સાંભળે, અમને અમારા પૈસા પાછા આપી દો. મારી વાત તો સાંભળો. એમને પૂછો કે એમણે શું કર્યું છે. મારા હાથમાં કાંઈ નથી. અરે 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 આ એમ નહીં બને, આ નહીં બને. સિચ્યુએશન સમજવાનો પ્રયત્ન કરો. અરે મારી વાત તો સાંભળો. અરે બૂમા બૂમ કરવાથી કંઈ નહીં થાય. અરે શાંતિ રાખો. અરે પણ મારા હાથમાં કાંઈ નથી. મારી વાત સાંભળો ભાઈ, તમે અરે સિક્યુરિટી પકડો. અરે હાથ છોડ મારો, હાથ છોડ. અરે પકડો એમને. સાંભળો બોરા સાહેબ, થોડા દિવસમાં જ મારી દીકરીના મેરેજ છે. મારે જો પૈસા ઉપાડવા હોય તો અત્યારે કંઈ જ નહીં થઈ શકે. બાર પોઝિશન જોઈને તમે, જ્યાં સુધી મેટર સોલ્વ નહીં થાય ત્યાં સુધી બધાને રોજના 1500 રૂપિયા જ મળશે. ધેટ્સ ઇટ. સાહેબ, મારી વાત સાંભળો. તમે ઘરમાં પ્રસંગ છે, પૈસા વગરનું કેવી રીતે? આ બધું મને નહીં પૂછો. મારે આરબીઆઈ ના રૂલ્સ મુજબ જ ચાલવાનું છે. અરે તેલ લેવા ગયા તમારા રૂલ્સ, અને રૂલ શું ફક્ત અમારે માટે જ છે? જેને કરોડોનું કૌભાંડ કર્યું એને માટે કોઈ રૂલ નહોતા? અરે કોઈ એક લંપટ બિઝનેસમેન બેંક સાથે ફ્રોડ કરીને ચાલી ગયો, એટલે હવે બેંક અમારા જેવા નિર્દોષ ખાતેદારો સાથે ફ્રોડ કરી રહી છે. કેમ સાહેબ? જિંદગીભરની મહેનતની કમાણી પૂંજી મૂકી છે આ બેંકમાં અમે. મારા જ પૈસા મને આપવાની તમે ના કઈ રીતે પાડી શકો? તમે આમ હાથ ઊંચા કરી દો એ નહીં ચાલે. બેંકે હાથ ઊંચા નથી કર્યા કનૈયાલાલભાઈ. નિયમો પ્રમાણે જ બધું થશે. કયા નિયમો? હે, કરોડો આપતા પહેલા નિયમો નહોતા જોયા તમે?
અમારા જેવા સામાન્ય માણસે લાખ રૂપિયાની લોન લેવી હોય ને તો પણ તમે 7 પેઢીના પુરાવા માંગો છો. અમારી ઈમાનદારીનું સર્વૈયું કાઢો છો તમે. અમારા વિશે એવી માહિતી શોધી કાઢો છો જેની સાલી ખબર અમને તમારી પાસેથી પડે. અને હું તમારી પાસે ભીખ માંગવા નથી આવ્યો. મારી માલિકીના, મારા હકના પૈસા લેવા આવ્યો છું. મને મારા પૈસા જોઈએ, કોઈ પણ ભોગે. અને જો પૈસા નહીં મળે ને તો હું ધમકી આપશો ને તો તમે જ મુસીબતમાં મુકાઈ જશો. કનૈયાલાલ, જુઓ, મને તમારું બહુ જ રિસ્પેક્ટ છે. જે બધાનું થશે એ જ તમારું થશે. ધેટ્સ ઇટ. હું હજુ કહું છું, આપણે લગ્ન પોસ્ટપોન કરી નાખીએ. એ શક્ય નથી. અરે પણ પપ્પા, પૈસા વિના લગ્ન કેવી રીતે કરીશું? જુઓ, આપણે એક કામ કરીએ, આપણે લગ્ન સાદાઈથી કરી નાખીએ. હા, છોકરા પક્ષનો મોભો પણ આપણે જાળવવો જોઈએ કે નહીં? આપણી તકલીફ એ આપણો પ્રોબ્લેમ છે. હા, પણ આપણે આપણી અત્યારની પરિસ્થિતિ પણ જોવાની કે નહીં? મમ્મીની વાત સાચી છે. હું હમણાં જ નમનને ફોન કરીને કહી દઉં છું કે આપણે લગ્ન સાદાઈથી કરી લઈએ. ના બેટા, નહીં, આવી ભૂલ નહીં કરતી. આપણે કરકસરથી લગ્ન કરીશું તો તારે આખી જિંદગી સાસરામાં માથું નીચું રાખીને જીવવું પડશે. નહીં, મને નહીં ગમે. મારી પરીના લગ્ન તો ધામધૂમથી જ થવા જોઈએ. અરે નહીં, કઈ નહીં, બધું થઈ જશે. હું રસ્તો કાઢીશ. હા, હસ 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 હસ. ચાલો 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 ભાઈ, બધી તૈયારીમાં લાગી જાઓ. એ ધીમા, તને સૂજે એટલું તું કર. ચાલ. શું કરશું? આ ઘર પણ મિહિરની મેડિકલની ફીસ ભરવા માટે ગીરવે છે. નહીં તો આપણે અને જરૂર પડે તમે પણ મને અડધી રાત્રે ફોન કરી જ શકો છો. આશકા, અંકલ, હું ઘરે ગયો ત્યાં મને સમાચાર મળ્યા કે અનિકેતને એડમિટ કર્યો છે. શું થયું? શું? બ્લડ ક્લોટ છે. આઈ સી. શું કહે છે ડોક્ટર? રિકવરીમાં થોડો ટાઈમ લાગશે. અરે પણ તે મને ફોન ન કર્યો. સોરી અંકલ, બધું એકદમ અચાનક જ થઈ ગયું. અંકલ, ભગવાનને પ્રે કરજો કે અનિકેતને જલ્દી સારું થઈ જાય. બેટા, એમાં કંઈ કહેવાનું હવે? હું ચોક્કસ પ્રાર્થના કરીશ. પણ જો તું હિંમત રાખજે. હા, અને કંઈ પણ કામ હોય ને અડધી રાત્રે મને ફોન કરજે પ્લીઝ. ચોક્કસ અંકલ. જય શ્રી કૃષ્ણ. સુધીર, મારી જ્યોતિના ભવિષ્યનો સવાલ છે. દોસ્ત, પ્રસંગ ટાળી શકાય એમ નથી. કંઈ
કંઈક વ્યવસ્થા કરી આપ. યાર કનુ, મારું અકાઉન્ટ પણ એ જ બ્રાન્ચમાં છે. હું તો શરમનો માર્યો લાઈનમાં પણ નથી ઊભો રહેતો. માફ કરજે દોસ્ત. અરે કનૈયા, અરે કિશોર, તું ઘરમાં દીકરીના લગ્ન છે ને તું અહીંયા બેઠો છે નિરાંતે? નિરાતે નથી બેઠો ભાઈ, બહુ ટેન્શન છે. કેમ, શું થયું? તું તો જાણે છે આ સુરક્ષા બેંકનું કૌભાંડ. હા, જબરું થઈ ગયું નહીં? મારું ખાતું પણ એમાં જ છે. બધા પૈસા ફસાઈ ગયા. હું શું કહું છું દોસ્ત, તું મારી મદદ કરી શકે? બોલ, કેટલાની જરૂર છે? 30 લાખ. રાજુને પૂછી શકાય. રાજુ કોણ? રાજુ મારો ભત્રીજો છે, જેની દુબઈમાં જ્વેલરી શોપ છે. એને હમણાં ફોન કરી શકાય? હા હા, શું કામ નહીં, હમણાં જ એને કરું. એની છે ને લાખોની લેવડ દેવડ હોય છે, હા, એટલે એને કહું તો એ ના નહીં કહે. હલો, ના, મારે એક અગત્યનું કામ પડ્યું એટલે ફોન કર્યો છે. મારો નાનપણનો દોસ્ત છે કનૈયાલાલ. હા, એના પૈસા પેલા બેંકના સ્કેમમાં ફસાઈ ગયા છે હા. અને ઘરમાં દીકરીના લગ્ન છે. 30 લાખની જરૂર છે. તું મદદ કરી શકે? હે? હા 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 હા, ગેરંટી મારી 100%. કનૈયા, તું મને બહુ સારા મુહૂર્તમાં મળ્યો. એટલે તારા પૈસાની વ્યવસ્થા 2 દિવસમાં થઈ જશે, હા. પણ તારે લેવા માટે બરોડા જવું પડશે. અરે બરોડા શું, બદ્રીનાથ પહોંચી જાય. એ લગ્ન પછી જજે. હા, કિશોર, થેન્ક યુ દોસ્ત. આઈ લવ યુ માય કિશોર કુમાર. જય ગોવિંદમ, જય ગોવિંદમ, જય ગોપાલમ, જય 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 કિશોર કુમારમ. શું થયું પપ્પા? શું થયું? બમ ચીક બમ ચીક બમ ચીક બમ બમ બમ. તમે કઈ ભાંગવા પીને આવ્યા છો? ભાંગ નથી પીધી, મને છાસ ચડી ગઈ યાર. પપ્પા કઈ સમજાયું બોલો ને. અરે બોલો નહીં, ડોલો ડોલો, નાચો ગાઓ ઝૂમો. પૈસાની ગોઠવણ થઈ ગઈ છે. અરે મારો પેલો ભાઈબંધ ખરો ને કિશોર, એ કિસલાએ બધું ગોઠવી આપ્યું. એ નહીં, હા. વાવ ડેડ, વાવ નહીં, જાઓ લગ્નની તૈયારીમાં લાગી જાઓ. જ્યોતિ, બધી ખરીદી ચાલુ કરી દો. અને જો લલ્લુ, તારે કેટરિંગનું ને ડેકોરેશનનું બધું સંભાળવાનું. થઈ જશે. અને પુષ્પા, તું કંકોત્રીની ડિઝાઇન નક્કી કર. હા હા, મને તો અને હા જોજે, તારા મામાની કંકોત્રીમાં સહપરિવાર નહીં લગતી. અરે આનો મામો આડોશી પાડોશીઓને લઈને આવી જાય એવો છે. હંમેશા મારા મામાની પાછળ જ પડ્યા હોય છે. જોયું તમે બધાએ, સતયુગ હોય કે કળિયુગ, સુદામાની મદદ કરવા માટે મોહન હંમેશા હાજર જ હોય છે.
માના રે તું મને ઉડી ઉડી જાય બનીને પતંગ આજે દૂર સુધી જાય આજે આકાશ જઈને માને ઉડે રંગી પતંગિયા જાણે દોરો કોઈ ના એને પાકે કે મન મારું ઉડી ઉડી જાય ખરે મન મારીઓ રે આજે કે મન મારું ઉડી ઉડી જાય આજે મોર હું તમને છે ને હમણાં એડવાન્સ આપું છું 10,000 અને કાંઈ વાંધો બાકીના પેમેન્ટ કરીને પછી ડિલિવરી લઈ લઈશ હા ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય સુંદર છે કેવી આ પ્રેમ ડગર વાદળની ઉપર છે એનું ઘર આંખોની પાખોમાં રંગો ભરી રંગી દઉં વાદળનું આ નગર આંખની અટારીએથી કૂદી કૂદી જાય હાથમાં ના આવે તો છૂટી છૂટી જાય કોઈ પાછળ નથી તો એ ભાગે સંગ વાયરાનો સારો લાગે વાગે સરગમ એવી વાગે કે મન મારું ઉડી ઉડી જાય ખરે મન મારીઓ રે આજે કે મન મારું ઉડી ઉડી જાય આજે મોર બનીને નાચે કે મન મારું ઉડી ઉડી જાય ભાઈ કનૈયાલાલ ભાઈ આ તમારી કંકોત્રી વાહ ભાઈ વાહ સરસ બનાવી છે શ્રીમાન કનૈયાલાલ ભાલચંદ્ર ચોકસી એન્ડ ફેમિલી અરે વાહ તને પણ આમંત્રણ છે હા શાંતિ રાખો જોક સમ્રાટ. બેસો 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 ધીરજભાઈ પ્લીઝ પુષ્પાબેન, હું શું કહું છું કે તમારી પણ કંકોત્રી અત્યારે અહીંયા જ અમને આપી દો ને તો બરોડા સુધી આપવા આવવાનો ધક્કો મટી જાય. હા બરાબર છે આ નહીં પણ આ અમારે હજી અમારા કુળદેવીને ધરાવવાની છે ને એટલે પપ્પા વોટ્સઅપ કરી દેજો આજકાલ બધા આવું જ કરતા હોય છે. બાપા આ પેઢી પથારી ફેરવી નાખશે હા દરેક વાતમાં વોટ્સઅપ કરી દેજો. અરે ભાઈ તમે તો લગ્નને ડિજિટલ બનાવી નાખશો હે અરે લગ્ન તો એક લાવો છે. સાવ સાચી વાત. અરે હા કિશોર બોલ. જમીને જ જવાનું. ના ના આ બધા આવ્યા છે એટલે શું? અરે પણ કિશોર સાંભળો, આ લોકો જમવાની ના પાડે છે. કોણ તમે? હા 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 ધીરજભાઈ જમીને જ જવાનું હોય ને. અરે વેવાઈ હવે તો આવતા જતા રહીશું ફરી વાર જમીશું. હા વાત સાચી છે. અમારે ઘણા બધા ઘરે કંકોત્રી આપવાની છે. અમને રજા આપો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું વાત છે? અચાનક તમારું મોઢું પડી કેમ ગયું? ના જ્યોતિ વિદાય થશે એટલે ઘર ખાલી ખાલી પડી જશે. જો તમે બસ 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 ચક્કર આવી જશે મને. KBC, you are my super dad. આવી પરિસ્થિતિમાં પણ બધું મસ્ત સંભાળી લીધું. તો પછી I love you dad. Thank you so much. Thank you. અરે હા પપ્પા, પેલા બેન્ક્વેટોના મેનેજરનો ફોન આવ્યો હતો. હા એમને કીધું તમે કાલે ને કાલે પૈસા જમા કરાવી દો કારણ કે સેમ ડેટ માટે બીજા કોઈનો પણ બુકિંગ આવ્યું છે. કાલે તો ભરી દઈશું એમાં શું મોટી વાત છે. જ્યોતિ, હું ત્યાં ટ્રાયલ માટે જાઉં છું કેક કુટિયરમાં. તું આવીશ? ચાલ 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 જા જા જા. જો તમે મારાથી કશું છુપાવી નહીં શકો. કંઈક તો થયું જ છે. શું થયું છે? કિશોરનો ફોન હતો. પૈસાની વ્યવસ્થા નહીં થઈ શકે. હે પ્રભુ,
અરે વેવાઈએ તો કંકોત્રી વેચવાનું શરૂ કરી દીધું છે. હવે શું કરીશું? મને નથી ખબર શું કરશું. હવે શું કરશું એનો જવાબ મારે નહીં, મારા મોહાને આપવાનો છે. તારે વાત અધૂરી જ રાખવી હતી તો આટલી આગળ વધારી શું કામ? મારી જ્યોતિની આંખોમાં આશા જગાવી છે તે. હું એ આંખોમાં આંસુ નહીં જોઈ શકું. બધે હાથ ફેલાવીને જોઈ લીધા. હવે મારો હાથ તારે ચાલવાનો છે. તારે. તમારી વીટી વેચી કાઢી. બેન્ક્વેટના બુકિંગ માટે મિહિરને પૈસા આપવાના હતા ને, એટલે. આવી રીતે ટીપે ટીપે સરોવર કઈ રીતે ભરાશે? જે રીતે લંકા સુધી રામ સેતુ તૈયાર થયો હતો એ રીતે. મને ખાતરી છે પુષ્પા, મારો હરિવર મને બીજે કાંઠે પહોંચાડશે. વિઘ્નો છતાં વ્યવહાર સચવાશે અને આપણી જ્યોતિ ધામધૂમથી પરણશે. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિઃ જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિઃ. પ્રભુ, ક્યારેક અધર્મને જાણતા હોવા છતાં એનાથી વિમુખ નથી થઈ શકતા. યુદ્ધ ફક્ત બે કારણોસર લડાતા હોય છે. એક અન્યાય સામે અને બે અધિકાર માટે. અન્યાય સામેનું યુદ્ધ એ ધર્મ માટે છે, માટે જ એ પાપ નથી. કર્મ યુદ્ધ કરીને અર્જુન બનીએ, કાં તો સુદામાની જેમ શરણે જઈએ. માધવ આવશે જરૂર, કાં તો સારથી રૂપે, કાં તો સખા રૂપે. પ્રભુ, ક્યારેક અધર્મને જાણતા હોવા છતાં એનાથી વિમુખ નથી થઈ શકતા. ફક્ત બે કારણોસર લડાતા હોય છે. એક ન્યાય સામે અને બે અન્યાય સામેનું યુદ્ધ એ ધર્મ માટે છે, માટે જ એ પાર્મ યુદ્ધ કરીને અર્જુન બનીએ, કાં તો સુદામાની જેમ શરણે જ. માધવ આવશે જરૂર, કાં તો સારથી રૂપે, કાં તો સખા રૂપે. તમારા મનનો ઉદ્વેગ હું સમજી શકું છું, પણ પૈસા વગર પ્રસંગ નહીં ઉકેલાય એ પણ હકીકત છે. હકીકત ભલે ગમે તે હોય, પણ એમાંથી રસ્તો કાઢવો એ જ માણસની આવડત છે. હા, પણ ક્યારેક સંજોગો સામે આવડત નિષ્ફળ જતી હોય છે. હું હમણાં જ ધીરજભાઈને ફોન કરીને સાચી વાત. હવે સમય નથી રહ્યો. તમે
પુષ્પા, હવે સમયને બદલવાનો સમય આવી ગયો છે. અત્યારે હું મારા મગજથી નહીં, મારા હૃદયથી વિચારી રહ્યો છું. હમણાં જો જ્યોતિના લગ્ન નહીં થાય તો 7 વર્ષ સુધી એના હાથમાં મહેંદી નહીં મુકાય. જોઈ શકીશ તું? આ સહન કરી શકીશ? તો શું કરીએ? શું કરીએ? મેં ક્યાંક વાંચ્યું હતું કે તમારી વસ્તુ ખોવાઈ જાય ને તો એને શોધવાનો પ્રયત્ન ત્યાંથી જ કરવો જોઈએ. એટલે હું આપણા પૈસા બેંકમાંથી જ લાવીશ. બેંક વાળા ગામ વાળાઓને પૈસા નથી આપતા ને તમને આપશે? હા, એની વ્યવસ્થા પણ મેં વિચારી લીધી છે. મેં નિર્ણય લીધો છે પુષ્પા કે હું બેંક લૂંટીશ. શું તમે ગાંડા તો નથી થઈ ગયા? આ ગાંડ પણ નથી, આ મારું જનૂન છે. એક ત્રાહિત માણસના કાંડને લીધે મારી દીકરીની જિંદગી ઉદ્ધવસ્ત થઈ જાય એ મને મંજૂર નથી. બસ, મારે નથી સાંભળવું આ બધું. તમે આ જે નિર્ણય લઈ રહ્યા છો ને એમાં હું તમારો સાથ નહીં આપું. સાંભળ્યું તમે? અરે, તમે આખી જિંદગી સિદ્ધાંતો પર ચાલ્યા છો અને આજે તમે આવી વાત કરો છો? હા, કરું છું. સિદ્ધાંતોની પણ એક્સપાયરી ડેટ હોય છે અને દુનિયાનો કોઈ સિદ્ધાંત પરિવારથી ઉપર નથી. કોઈનો ભરોસો તોડવો એની હત્યા કરવા બરાબર છે. પ્લીઝ તમે શાંત થઈ જાઓ. તમે આ શું બોલી રહ્યા છો? આનું શું પરિણામ આવશે તમને સમજાય છે કઈ? વિનાશ કાળે વિપરીત બુદ્ધિ આને જ કહેવાય. જો હું તમને આવું પગલું નહીં ભરવા દઉં તો તમને મારા સમજે. મારી દીકરીનો વિશ્વાસ તૂટી જાય એ કરતા હું તારા સમ તોડવાનું વધારે પસંદ કરીશ. હક માટે લડવું એ અપરાધ નથી. એવું તે જ કહ્યું છે ને ચક્રધારી. તો પાર્થને કહો ચડાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ. હું કનૈયાલાલ ભાલચંદ્ર ચોકસી પ્રાણ લઉં છું કે હું બેંક લૂંટીશ.